નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 15 માર્ચ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ગરમીએ માથું ઉસક્યું છે। જોકે બેવડી ઋતુ હજી પણ લોકોને સતાવી રહી છે। આવામાં હજી પણ ગુજરાત પર મોટું સંકટ છે, કારણ કે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બગડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે। આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે। આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા સરહદી વિસ્તારોમાં હવામાનની સચોટ આગાહીની અસર થઈ છે, પરંતુ ગુજરાતમાં તેની અસર નહીવત છે। ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી। હાલ જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। આ કારણે હવામાન પ્રવૃત્તિઓ પર્વતો સુધી મર્યાદિત છે। બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 માર્ચની આસપાસ સક્રિય થઈ રહી છે। આ બે સિસ્ટમ ઓવરલેપ થઈ રહી છે। આ કારણે 15 માર્ચથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના તળેટી અને મેદાનોમાં હળવો વરસાદ અને ગાજવી સાથે વરસાદની સંભાવના છે। રાજધાનીમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે। કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે। બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે। એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે। 17 માર્ચ સુધી ગરમી રહેશે। હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે 20 માર્ચના રોજ સૂર્ય ઉપરાંતમાં આવતા ગરમી વધશે। એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાશે। ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। આ સાથે તેમણે જણાવ્યું કે પવનની ગતિ વધુ રહેશે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે। આંબા પર મોર આવ્યા છે, તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ખાસ કરીને કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડશે। 17 થી 20 માર્ચમાં હવામાન પલટાવાનું છે। ત્યારબાદ 17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે। જોકે આ સમયે મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી રહેશે એવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। અંબાલાલ પટેલે કહ્યું કે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડે, ભેજ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, હોળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।